રોજડા ના એટલા ચટકા શોટ ને રાખો આપણે પાછું કઈક લેમ્પમાં વાંધો આવી ગયો છે ચટકા મારે છે પણ આપી દઈએ ચાલો બધા ભજીયા ખાવા થોડીક જ વાર છે મરચાની પટ્ટીનો જો લોટ બંધાઈ રહ્યો છે જો કઈ રીતે બાંધે છે ભજીયા બનવાનું કામ ચાલુ મિત્રો ભજીયા ખાવા હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જય માતાજી આજે આપણે વાડીએ ભજીયાનો પ્રોગ્રામ છે હજી આપણે ઓફિસે છીએ હવે આપણે આગળ થોડીક વારમાં નીકળવાનું છે જસ્ટ 5-10 મિનિટમાં નીકળવાનું જ છે અમારા બીજા ભાઈઓ અહીંયા ઓફિસની નજીક આવી ગયા છે વેઇટ કરે છે તો ચલો કનાભાઈ નીકળવાનું ફોન આવી ગયો ને અમારા કન્હાઈભાઈ છે કેમ છો કન્હાઈભાઈ મજામાં જવું ને ભજીયા ખાવા ચાલો આપણે હવે મળીએ 4-વ્હીલમાં બરાબર આપણો ભાઈઓ વાટ જોવે છે ત્યાં ભેગા થઈ જઈએ આ આપણી લીજેન્ડર છે બોલો આપણે લીજેન્ડર આ નજીકથી કેમ છો ધર્મેશભાઈ ગાડીમાં બેસી ગયા છીએ નીકળી ગયા છીએ ગામડે જવા પ્રોગ્રામમાં ધર્મેશભાઈ અજયભાઈ ડ્રાઇવિંગ કરે છે ધર્મેશભાઈ બાજુમાં આપણે કઈ માવો ખાતા નથી ખાલી બનાવી દે ખાવા વાળા 2 જણા છે અને ભાઈ તમે નથી ખાતા ના હો ભાઈ માવો આપણે સારું બનાવતા આવડે માવો ખાલી એક બનાવી દે ચાલુ કર્યું છે શું પોઝિશન છે મેચમાં કને ભાઈ 10 ચોકો લાગ્યો છે કોણે માર્યો શિવમ દુબે ફોર મેરી આપણે ચડી ગયા છે હાઈવે ઉપર સિટીથી બહાર નીકળી ગયા છીએ મેચ જોવાનું પણ ચાલુ છે ચાલો તો મળીએ હવે ડાયરેક્ટ આપણે વાડીએ આ વાડીનો રસ્તો છે અહીંયા ચટકો ચાલુ જ છે ચટકો શોટ આવે ને ભૂંડ ને રોજડા ના આવે ને એટલા ચટકા શોટ ને રાખો આપણે તો આપણે હવે વાડીએ પહોંચી ગયા છીએ લાઇટ નો કઈક ઇસ્યુ છે કઈક લેમ્પ બંધ છે એટલે મચ્છર પાર્ક કરી દીધી છે આપણે પાછો કઈક લાઇટમાં પ્રોબ્લેમ આવી ગયો છે પાછું કઈક લેમ્પમાં વાંધો આવી ગયો છે ચટકા મારે છે થઈ ગયો પાછો કનાઈભાઈ બેઠા ખાટલા ધવલભાઈ ભૂખ બહુ લાગી ને ભાઈ હા ફટાફટ કટિંગ કરવા માંડો લાલ મરચાં આવી ગયા છે ટામેટા લીલું લસણ કોથમીર મેથી આકાશ આપણે લાઇટ નું બધું જોવે છે પાછું કઈ ફોલ્ટ ના આવે કનાઈભાઈ એનું કામ કરવા માંડ્યા લેપટોપમાં કટિંગ ચાલુ થઈ ગયું છે આખી પટ્ટી બનાવવાની છે આપણે કોથમીર મેથી મરચા પટ્ટીનું કટિંગ ચાલુ છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ધવલભાઈ મેથી કાપે ધર્મેશભાઈ મરચીની કટકી કરે પટ્ટી 1 નંબર બનશે વિડીયોમાં અંત સુધી બને રહેજો 1 નંબર પટ્ટી બતાવીશ આકાશભાઈ ને અમારે શરમ આવે છે એટલે કેમેરામાં આવવા નથી માંગતા ધવલભાઈ તમે શું કહેશો એ બાબતમાં ભૂખ લાગી છે એટલે થોડીક મહેનત કરી છે ધવલભાઈ ને ભૂખ બહુ લાગી એટલે થોડીક જલ્દીમાં છીએ આપણે ધર્મેશભાઈ તગારામ લોટ બાંધશે પટ્ટીમાં જો લીંબુનું પાણી
નીચો હોય છે. હવે બસ તૈયારી થઈ જ ગઈ છે ફૂલ. વિડીયોમાં આગળ જોતા રહેજો અને આપણે બધાને આમંત્રણ આપી દઈએ. ચાલો બધા ભજીયા ખાવા. થોડીક જ વાર છે. મરચાની પટ્ટીનો જો લોટ બંધાઈ રહ્યો છે. જો કઈ રીતે બાંધે છે ઈ. માપે માપે ખાલી ચાલ ઉપર છોટે ને એ રીતનું. મરચાની પટ્ટી કમ્પ્લીટ લોટ બંધાઈને તૈયાર થઈ ગઈ છે. જોબ કમ્પ્લીટ થઈ ગઈ. હવે હાલો આપણે કટિંગ કરીને ફ્રી થઈ ગયા છીએ. ધર્મેશભાઈ હવે મેથીના ભજીયાનો લોટ બાંધે છે. ધવલભાઈ ની હેલ્પ કરે છે. આકાશભાઈ ડુંગળી કાપે છે. કનૈયાભાઈ તમારે કામ પતી ગયું ભાઈ? કનૈયાભાઈ હવે ટમેટા કાપવા બેસે છે. આગળ 5 મિનિટમાં ભજીયા બનવાનું ચાલુ. આકાશ જરાક તો જો આ બાજુ મારો ભાઈ. હા શરમ આવે કે નહીં થોડીક કેમેરામાં આવતા? હા ભજીયાનો લોટ બંધાઈ ગયો છે. બધા હું એણ કરે છે ભાઈ. ધવલ હવે તો બહુ ભૂખ લાગી છે ને ભાઈ. ધર્મેશભાઈ થોડીક ઝડપ રાખો ભાઈ, ભૂખ બહુ લાગી છે. લોટ બંધાઈ રહ્યો છે. ફૂલ તૈયારી થઈ ગઈ છે. અહીંયા ડુંગળી કપાઈ ગયા. અહીંયા આ બાજુ ટમેટા કપાઈશ. મરચા તળાઈ ગયા છે. ભજીયા બનવાનું કામ ચાલુ થઈ ગયું છે. ધર્મેશભાઈ ભજીયા બનાવવા માંડ્યા છે. હાલો ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. આવી ગયા છે અહીંયા. કનાઈભાઈ હાલો ચાલુ કરજો. હાલો બધા મિત્રો ભજીયા ખાવા. પેલા ઘણામાં તો લગભગ બધાનો વારો નહીં આવે, ધીમે ધીમે આવશે બધાનો. એટલે બધાને આપણે ધીમે ધીમે જે ગરમ મળે ભજીયા ખાવાનું આમંત્રણ આપીએ છીએ. આવી જાવ બધા ભજીયા ખાવા. આપણા સબસ્ક્રાઈબર મિત્રો બધા આપને સબસ્ક્રાઈબ કરજો એટલે આપણા હાથના બધાને ખવડાવશું. મરચાની પટ્ટી બને છે. હવે આપણે નિરાતે ભજીયા ખાઈને પછી મળીએ. બહુ મજા આવી ગઈ ભજીયા ખાવાની. પટ્ટીના ભજીયા. હવે પ્રોગ્રામ આપણો અહીંયા પૂરો થયો છે. તો તમને આ આપણો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. આ વિડીયોના બસ આપણે અહીંયા હવે પૂરો કરીએ. ફરી નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી.